મિત્રો, કોઈપણ નોકરી આપનારને સભ્યોનું KYC કરવા, તેમાં ફેરફાર કરવા, ટ્રાન્સફર ક્લેમ ફોરવર્ડ કરવા, ઓનરશિપ રિટર્ન એટલે કે ફોર્મ 5A ફાઇલ કરવા, એસ્ટાબ્લિશમેન્ટની બેઝિક ડિટેલમાં ફેરફાર કરવા વગેરે માટે DSC એટલે કે ડિજિટલ સિગ્નેચરની જરૂર પડે છે. ડિસેમ્બર 2015થી દરેક નોકરી આપનાર માટે આ ફરજિયાત કરવામાં આવ્યું છે કે તેઓ પોતાના બધા ઓથોરાઇઝ્ડ સિગ્નેટરીઝના DSC બનાવીને EPFO પોર્ટલ પર અપ્રુવલ માટે અપલોડ કરે. આ DSC ક્લાસ 2 અથવા તેનાથી ઉપરના હોવા જોઈએ. આ વિશે વિગતવાર દિશાનિર્દેશો EPFOએ 10 ઓક્ટોબર 2024ના પરિપત્રમાં જાહેર કર્યા છે. ચાલો EPFOમાં DSC રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જાણીએ. સૌપ્રથમ એમ્પ્લોયર્સ લોગઇનમાં જાઓ. એસ્ટાબ્લિશમેન્ટ ટેબને સિલેક્ટ કરો. DSC/e-સાઇન પર ક્લિક કરો. જે પેજ ખુલશે તેના પર પહેલાથી રજિસ્ટર્ડ DSC અથવા e-સાઇન દેખાશે. આગળ વધતા પહેલા તમારે DSC સાઇનર યુટિલિટી તમારા PC કે લેપટોપ પર ઇન્સ્ટોલ કરવું પડશે. તેના માટે સ્ક્રીનની ઉપર જમણી બાજુ લાલ રંગવાળી લિંકને ક્લિક કરો. અહીંયા જ હેલ્પ લિંકમાં તમને એક PDF ફાઇલ મળી જશે. તેને વાંચીને પણ તમે આખી પ્રક્રિયા સમજી શકો છો. તેમાં સમસ્યાઓના સમાધાન પણ આપવામાં આવ્યા છે. DSC સાઇનર યુટિલિટી ઇન્સ્ટોલ કર્યા પછી પાછા તે જ પેજ પર જાઓ. જે ઓફિસરનું DSC રજિસ્ટર કરવાનું છે, તેમનું નામ, હોદ્દો અને મોબાઈલ નંબર લખો. PC કે લેપટોપ જેના પર આ પ્રક્રિયા કરી રહ્યા છો, તેમાં તેનું DSC ટોકન અટેચ કરો. બધી ડિટેલ્સ ભર્યા પછી રજિસ્ટર DSC બટન પર ક્લિક કરો. એક PDF જનરેટ થશે. તેની એસ્ટાબ્લિશમેન્ટના લેટરહેડ પર પ્રિન્ટ લઈ લો. આના પર ઓથોરાઇઝ્ડ સિગ્નેટરીનો મોબાઈલ નંબર લખો અને 3 સ્પેસિમેન સિગ્નેચર કરાવો. એસ્ટાબ્લિશમેન્ટની મહોર સાથે નિયોક્તા હસ્તાક્ષર કરી અને પોતાનું નામ પણ લખે. ધ્યાન રહે, હસ્તાક્ષર કરનાર નિયોક્તાનું નામ ફોર્મ 5Aમાં હોવું જોઈએ. જો નિયોક્તા પોતાને ઓથોરાઇઝ્ડ કરી રહ્યો હોય તો તેના આધારની ફોટોકોપી જેમાં તેનો ફોટો અને સરનામું સ્પષ્ટ હોય, લઈ લો. જો કોઈ અન્યને ઓથોરાઇઝ્ડ કરવામાં આવી રહ્યા હોય તો તેનું UN કાર્ડ અથવા આધાર લઈ લો. ફોર્મ 5A ડાઉનલોડ કરો. આ ત્રણેયની PDF બનાવીને અપલોડ બટનનો ઉપયોગ કરીને અપલોડ કરો. સબમિટ થયા પછી તેનું એપ્રુવલ EPFOના સંબંધિત કાર્યાલયમાં સક્ષમ અધિકારી દ્વારા કરવામાં આવશે. તેને તમે વ્યૂ ટેબમાં જોઈ શકો છો. અમે તમને જણાવી દઈએ કે હવે તમારે કોઈપણ પત્ર કે ડોક્યુમેન્ટ EPFOમાં જમા કરાવવાના નથી. EPFOની મંજૂરી પછી DSC ઉપયોગ કરવા માટે તૈયાર છે. હવે ઓથોરાઇઝ્ડ સિગ્નેટરી EPFO સંબંધિત તમામ પ્રમાણપત્રો કરી શકે છે. નોકરીદાતા જ્યારે ઈચ્છે ત્યારે વ્યૂ પેજ પર જઈને રિવોક બટન પર ક્લિક કરીને DSCનું ઓથોરાઇઝેશન સમાપ્ત કરી શકે છે અને નવા ઓથોરાઇઝ્ડ સિગ્નેટરીનો DSC રજિસ્ટર કરી શકે છે. આશા છે કે તમને DSCના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને તેની ઉપયોગિતા સમજાઈ ગઈ હશે. જો તમને અમારા વિડિયો પસંદ આવે છે તો લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. આભાર. જય હિન્દ.